ગુજરાતની ધરતી પર આજે સામાજિક એકતાનો એક નવો ઇતિહાસ રચાયો છે। અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ બહેનોએ એકઠા થઈને જાણીતા દાનવીર શ્રી બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને આ રાજકીય અને સામાજિક રીતે ઘણી મોટી ઘટના કહી શકાય। આજે અમદાવાદ ખાતે મારી દીકરી પિયાંશીના લગ્ન હોવાના કારણે આજ 3 દિવસથી જે અહીં પ્રસંગ થઈ રહ્યો છે। પહેલા દિવસે ગરબા હતા, બીજા દિવસે ડાયરો હતો। આજે મારી દીકરી નવા જીવનમાં પ્રવેશી રહે છે। પહેલાં તો સૌ આપ પત્રકારોને હું ખૂબ અભિનંદન આપું છું। અમારા ઉત્તર ગુજરાતમાંથી સદારામ સેવા સમિતિ નવગણજી ઠાકોર, અમારા મંગાજી ડેર, વિનયસિંહ સુણસર ઝાલા, અમારા ડૉક્ટર સાહેબ, અમારા બળદેવજી કલોલના ધારાસભ્ય, અમારા ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય, સૌ આગેવાનો ભેગા મળી આજ ઉત્તર ગુજરાતથી જે મામેરું આવી રહ્યું છે જ્યારે એમને પ્રસ્તાવ કર્યો ત્યારે હું ફૂલ ગદગદિત થઈ ગયેલો। દાન તો મેં ઘણા સમાજમાં સર્વ સમાજમાં આપ્યું છે, આજે 18 આલમમાં આપ્યું છે, પણ આ ક્ષત્રિય સમાજ જે દીકરીનું મામેરું લઈને આવી રહ્યું છે, આજે સવારથી એમનો ઉત્સાહ, આજે 21 લક્ઝરીઓ સાથે 150નો કાફલો ગાડીઓ સાથે આજે અહીં પહોંચી રહ્યા છે। આજે સમાજના બંધારણના નિયમ પ્રમાણે એ લોકો મામેરું કરવાના છે। ઉત્તર ગુજરાતમાં જાગીરદાર સમાજ હોય, 42 સમાજ હોય, આજ બંને સમાજ ભેગો થઈ ઉત્સાહભેર સાથે આવી રહ્યો છે અને આ બંને સમાજને હું મેસેજ આપવા આવું છું કે આજે મારી દીકરીના લગ્નમાં તમે લોકો જેમ ભેગા મળીને ઉત્તર ગુજરાતથી આવ્યા છો તો ઉત્તર ગુજરાતમાં તમે બંને સમાજ સાથે રહેજો, સૌ ભેગા રહેજો, સમાજનું જે તે બંધારણ હોય બંધારણ પાળજો અને સૌને હું આવકારું છું।